સુરતના ભાટેના વિસ્તારમાં ચૈત્ર મહિના નિમિત્તે એલએન પાર્ક રણછોડ નગર સોસાયટી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગાયત્રી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ પાટોત્સવમાં પૂજા હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 3000થી વધુ ભાવિક ભક્તોએ આ પ્રસંગમાં ભાગ લીધો હતો સાથે જ ડાયરાનો પણ અનોખો કાર્યક્રમ યોજાયો હતો। ચેતન અશોકભાઈ રાણા। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કઈ જગ્યા પર રાખવામાં આવ્યો છે? આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। તારીખ 27/4/2024ના રોજ શનિવારે બપોરે ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ છે। સાંજે 7 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે ને લગભગ 3000 જેવા માણસોનું આમ ભક્તિમાં લાભ મહાપ્રસાદીનો લાભ લેશે અને રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલું છે। આજે તમે જે કાર્યક્રમ કરી રહ્યા છો કેટલા વર્ષોથી કરી રહ્યા છો? આ લગભગ અમે 10 વર્ષથી કાર્યક્રમ કરતા આવ્યા છે અને આવી રીતે કરતા રહીશું હજુ આગળ। તમે મીડિયા દ્વારા લોકોને શું સંદેશો આપવા માંગો છો? બસ આપને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવી રીતે આપણા હિન્દુત્વ બની રહે અને આપણા એકતા જળવાઈ રહેશે। બધા મળીને સાથે મળીને આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ આવી રીતે।